આ તરફ વાત કરીએ ડાંગના પ્રવાસન સ્થળોના જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। ભારે વરસાદને પગલે ડાંગના પર્યટન સ્થળો બંધ છે। ડાંગના નદી, ધોધ, તળાવ અને ચેકડેમમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે। જાહેરનામું 22 જુલાઈ સુધી અમલમાં રહેશે। જાહેરનામાનો ભંગ કરનાર સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભારે વરસાદ અને ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે। ટીવી 13 ગુજરાતી પર એક્સક્લુઝિવ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર ડાંગના પ્રવાસન સ્થળો કે જેના ઉપરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। લોકોને ધોધની નજીક ન જવા, નદીઓની નજીક ન જવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે। જો કે ગીરાધોધથી લઈને તમામ ધોધ કે જ્યાં કુદરત 16 કળા પર ખીલી ઉઠી છે, જેના સુંદર દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, પરંતુ પ્રવાસીઓને ત્યાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે। ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા જુદા વોટર બોડીઝ, નદી, તળાવો, જળાશયો, ધોધ વગેરે કે જ્યાં જવાથી માનવ મૃત્યુ થવાની સંભાવના છે તેવા જોખમી સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છે। આથી સર્વે નાગરિકોને વિનંતી છે કે આવા કોઈ જોખમી સ્થળોએ પ્રવેશ કરે નહીં અને સરકારની આ કામગીરીમાં સહકાર આપે।